Good morning, hello everyone. Today we will learn subject English from standard 6th ગુજરાતી મીડિયમ, જેમાં આપણે સેમિસ્ટર 1 સરસ રીતે બની ગયા. એના જે દરેક યુનિટ હતા તેને સરસ રીતે સમજી ગયા. હવે આજથી આપણે સેકન્ડ સેમિસ્ટરનું જે કોર્સ છે તે ચાલુ કરવાના છીએ, જેમાં યુનિટ નંબર 1નું નામ છે સ્ટાન્ડર્ડ 6ની ઇંગ્લિશની ચોપડીમાં યુનિટ 1નું નામ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા, જેમાં એક્ટિવિટી નંબર 1 એક નાનકડી સરસ મજાની પોએમ આપી છે. પોએમનું નામ છે અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. સો સૌથી પહેલાં આપણે પોએમ સમજીશું. I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee to buy a toffee. The toffee was sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. The harp wouldn't play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. So આ પોએમ છે નાનકડી. એમાં એક બાળક કહે છે કે I went to the city. I went to the city એટલે કે હું સિટીમાં ગયો. went એટલે ગયો. ઓકે, I went to the city, હું સિટીમાં ગયો. to see Mrs. Sweetie કે મિસિસ સિટી જે છે એમને હું મળવા ગયો અથવા જોવા ગયો. She gave me a rupee. She gave me a rupee. gave એટલે કે આપ્યું અથવા આપી. ઓકે, સી એટલે કે તેને, જે મિસિસ સિટી છે તેમને, એને જે બાળક છે એને રૂપી એટલે કે રૂપિયો આપ્યો. ટુ બાય અ ટોફી. ટુ બાય અ ટોફી એટલે કે ટોફી એટલે કે ચોકલેટ આવે ને એ ખરીદવા માટે એને પૈસા આપ્યા. ધ ટોફી વોઝ અ સુઅર. ધ ટોફી વોઝ સુઅર. જે ટોફી હતી એ કેવી હતી પણ સુઅર. સુઅર એટલે કે ખાટી હતી. ધ ટોફી વોઝ સુઅર એટલે કે ટોફી જે ચોકલેટ હતી એ ખાટી હતી. સો આઈ બોટ અ ફ્લાવર. સો આઈ બોટ અ ફ્લાવર. તેથી બાળકે શું ખરીદ્યું? બાય. બાયનો અહીંયા પાસ્ટ ટેન્સનો રૂપ આપ્યું છે બોટ. બોટ એટલે ખરીદ્યું. ફ્લાવર એટલે ફૂલ. પછી બાળકે ફૂલ ખરીદ્યું. આઈ બોટ અ ફ્લાવર એટલે કે મેં ફૂલ ખરીદ્યું. ધ ફ્લાવર વોઝ ડેડ. ધ ફ્લાવર વોઝ ડેડ. જે ફૂલ હતું એ કેવું હતું? ડેડ. ડેડ એટલે કે ચીમડાઈ ગયેલું. ડેડ એટલે કે ચીમડાઈ ગયેલું હતું. ધ ફ્લાવર વોઝ ડેડ. જે ફૂલ હતું એ ચીમડાઈ ગયેલું હતું. સો આઈ બોટ સમ થ્રેડ. તેથી જે બાળક છે શું કહે છે કે બોટ એટલે ખરીદ્યું. સમ એટલે થોડાક. થ્રેડ એટલે દોરા. જે દોરો આવે બરાબર એને થ્રેડ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. સો આઈ બોટ સમ થ્રેડ એટલે કે મેં થોડા દોરા ખરીદ્યા. ધ થ્રેડ વોઝ થીન. પણ જે દોરો હતો એ કેવો? થીન. થીન એટલે કે પાતળો હતો. થીન એટલે પાતળો. ધ થ્રેડ વોઝ થીન. જે દોરો હતો એ પાતળો હતો. સો આઈ બોટ અ પિન. સો આઈ બોટ અ પિન. તો બાળક શું ખરીદે છે? પિન ખરીદે છે. હવે પિન એટલે કે ટાંકણી ટાઈપ આવે છે ને. સો આઈ બોટ અ પિન એટલે કે મેં ટાંકણી ખરીદી. ધ પિન વોઝ શાર્પ. ધ પિન વોઝ શાર્પ. શાર્પ એટલે કે ખૂબ તીક્ષ્ણ હોય ને, ધારદાર એવું. તો જે પિન હતી કેવી? શાર્પ હતી, ખૂબ જ ધારવાળી હતી, તીક્ષ્ણ હતી. સો આઈ બોટ અ હાફ. સો આઈ બોટ અ હાફ. તો બાળક શું ખરીદે છે? હાફ ખરીદે છે. હાફ શું આવે છે? એક જાતનું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે બરાબર. અહીંયા તમે પિક્ચરમાં પણ જોઈ શકો છો. અહીંયા આપ્યું છે ને એ ટાઈપનું બરાબર. ધ હાફ વુડન્ટ પ્લે. પણ જે હાફ હતું એ જરા પણ વાગ્યું નહીં. સો આઈ ગેવ ઇટ અવે. તો બાળકે શું કર્યું? એ પાછું આપી દીધું. આઈ ગેવ ઇટ અવે. મેં તેને પાછું આપી દીધું. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી. હું પાછો સિટીમાં ગયો. આઈ વેન્ટ બેક ટુ સિટી. હું પાછો સિટીમાં ગયો. ટુ સી મિસિસ સ્વીટી. મિસિસ સ્વીટીને મળવા પાછો ગયો. ઓકે, સો આ હતી નાનકડી સરસ મજાની પોએમ. હવે અહીંયા શું કરવાનું છે? ફાઇન્ડ આઉટ ધ વર્ડ સ્પેસ ફ્રોમ ધ પોએમ. હવે સેમ પ્રોનાઉન્સિએશન વર્ડ હોય એ આપણે અહીંયા શોધીને લખવાના છે. ફર્સ્ટ અહીંયા એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે સિટી તો સ્વીટી. સિટી તો સ્વીટી. એ જ રીતે સેમ મિનિંગવાળા, સેમ અલગ અલગ પ્રોનાઉન્સિએશનવાળા હોય એ વર્ડ આપણે અહીંયા લખવાના છે. તો અહીંયા રૂપી. તો રૂપી જેવો સેમ પ્રોનાઉન્સિએશન વર્ડ કયો થશે? તો રૂપી તો ટોફી. પછી ડેડ. ડેડ તો થ્રેડ. પછી પિન. પિન તો થીન. શાર્પ. શાર્પ તો હાફ. શ્યોર. શ્યોર તો ફ્લાવર. ઓકે,
તો આ થઈ ગયા સેમ પ્રોનાઉન્સિએશન વર્ડ કમ્પ્લીટ. હવે અહીંયા શું છે કમ્પ્લીટ ધ ટેબલ. હવે અહીંયા કમ્પ્લીટ કાઢવું છે ટેબલને. એક્ઝામ્પલ આપ્યું છે આઈ ગેવ બેક અને ઇટ વોઝ. પાછું આપ્યું મેં ઇટ વોઝ, તે કેવું હતું, બરાબર. કઈ વસ્તુ બાળકે પાછી આપી અને તે કેવી હતી એ લખવાની છે. જેમ અહીંયા એક્ઝામ્પલમાં આપ્યું છે ટોફી. ટોફી, તો ટોફી અહીંયા પોએમ આપણે જોયું કેવી હતી ટોફી. તો ટોફી વોઝ શ્યોર. ટોફી વોઝ શ્યોર એટલે કે ખાટી હતી. એટલે અહીંયા લખ્યું છે ટોફી અને કેવી હતી શ્યોર. એ રીતે આપણે અહીંયા પોએમમાંથી બીજા વર્ડ શોધીને લખવાના છે. તો અહીંયા મેં લખ્યા છે ફ્લાવર. બીજો વર્ડ મેં લખ્યો છે ફ્લાવર. એ ફ્લાવર પણ ખરીદે છે ને બાળક, તો અહીંયા લખ્યું છે ફ્લાવર. તો ફ્લાવર કેવું હતું ડેડ. ડેડ એટલે કે છીમડાઈ ગયેલું હતું, બરાબર. ફ્લાવર છીમડાઈ ગયેલું હતું એટલે અહીંયા આવશે ફ્લાવર અને અહીંયા સામે ઇટ વોઝમાં આવશે ડેડ. એના પછી સેકન્ડ મેં લખ્યું છે થ્રેડ. થ્રેડ એટલે દોરો, બરાબર. થ્રેડ, તો થ્રેડ કેવો હતો થીન. થીન એટલે કે પાતળો હતો, બરાબર દોરો. એટલે થ્રેડ એની સામે આવશે થીન. એના પછી છે પિન. તો પિન કેવી હતી શાર્પ હતી. પિન કેવી હતી શાર્પ હતી. એટલે અહીંયા પિન આવશે સામે ઇટ વોઝ કેવી હતી શાર્પ. ઇટ વોઝ શાર્પ. પછી અહીંયા આવશે હાફ. જે પેલું વગાડવાનું યંત્ર હતું એ હાફ. એ કેવું હતું વુડન પ્લે એટલે વગાડી શકાય ને એવું હતું, બરાબર. તો આ રીતે આપણે એક્ઝામ્પલમાં જે રીતે વર્ડ્સ આપ્યા છે એ રીતે સુધી લખવાના છે. હવે અહીંયા શું કાનું છે મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ ટેબલ એન્ડ સ્પીક અલાઉડ. હવે આ રીતે અહીંયા જેમ એક્ઝામ્પલમાં જે રીતે સેન્ટેન્સ બનાવીને લખ્યું છે એ રીતે આપણે બીજા સેન્ટેન્સ બનાવીને બોલવાના છે ખાલી. ઓકે, જેમ ફર્સ્ટ છે આઈ ગેવ બેક ધ ટોફી ઇટ વોઝ શ્યોર. આઈ ગેવ બેક ધ ટોફી ઇટ વોઝ શ્યોર. આઈ ગેવ બેક ધ ટોફી ઇટ વોઝ શ્યોર. એ જ રીતે ફ્લાવરનું બનશે આઈ ગેવ બેક ધ ફ્લાવર ઇટ વોઝ ડેડ. આઈ ગેવ બેક ધ, અને ટોફીની જગ્યાએ ફ્લાવર આવશે અને અહીંયા શોની જગ્યાએ ડેડ આવશે. ઇટ વોઝ ડેડ. એના પછી આઈ ગેવ બેક ધ થ્રેડ ઇટ વોઝ થીન. એ જ રીતે પછી આઈ ગેવ બેક ધ ટોફી આઈ ગેવ બેક ધ પિન ઇટ વોઝ શાર્પ. અને લાસ્ટ છે આઈ ગેવ બેક ધ હાફ ઇટ વોઝ વુડન પ્લે. ઓકે, તો આ રીતે આપણે સેન્ટેન્સ બનાવીને બોલવાના છે. સો સ્ટુડન્ટ્સ, આજના આ વિડીયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 1 જોઈએ. એક્ટિવિટી નંબર 1માં આપણે જે પોએમ હતી તે પોએમ સરસ રીતે સમજ્યા. એના પછી જે સેમ પ્રોનાઉન્સિએશન વર્ડ લખવાના હતા વર્ડ્સ પેરમાં એ પણ આપણે લખ્યા અને ટેબલ જે કમ્પ્લીટ કરવાનું હતું અને એના પરથી જે સેન્ટેન્સીસ બનાવવાના હતા એ પણ આપણે લખ્યા. સો આજના વિડીયો લેક્ચરમાં એક્ટિવિટી નંબર 1 ફિનિશ થાય છે. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એના પછીની જે એક્ટિવિટીઝ છે આ ચેપ્ટરની એ આપણે પછી બીજા વિડીયો લેક્ચરમાં જોઈશું. ઓકે.